જય ગુરુ મહારાજને ધનારામ સાહેબની જય. એક સુખી માણસ અને એને એકનો એક છોકરો, તે ખૂબ કમાવામાં ને ધમાવામાં, અને તો છોકરો પેલો થઈ ગયો બેફોન. તે જ્યાં ત્યાં પૈસા ભાગે બધાની એની જોડે ને અરવા રસ્તે ચડી ગયેલો. તે કંઈ ગુજર નહીં, રૂપિયા પીવાનું, ખાવાનું, રમવાનું ના બધા મેં ઉડાડવા માંડ્યો. તો પછી બધા કહેવા માંડ્યા એના પપ્પાને કે તમારો છોકરો આઉટલાઇનમાં થઈ ગયો, કે હવે શું કરવાનું. એટલે હગાઈ કરેલી હતી, લગ્ન લેવાનું કીધું. તે વેવે કીધું કે તમારા છોકરાના વાવડ હારા નહીં, હમણાં લગ્ન નહીં કરવા. એમ એને મેં પછી આ તો પોતે પછી કે હવે તાણા મારી જોડે મિલકત છે ત્યારે કંગાલ થઈ જતી હતી, શું કરશે કે હવે માનતો તો છે નહીં. પછી એને વિચારીને એની જોડે જે ધન હતું સોનામારું, એક માટલા ગટકુડામાં ભરી, એક ગાડીયામાં ભરી અને ઘડામાં ભરીને, અને તો સોનું શંકર ભગવાનનું મંદિર હતું એના વતલા ઈંડામાં મેલી, અને એવું ચોપડામાં લસીને આ પોતે તો મરી ગયો. પણ છોકરો બધો વેપારને આ બધું કરતા બેમાલ થઈ ગયો, કશું કરે નહીં, ઉડાડે પૈસા. તે હાવ કંગાલ થઈ ગયો. તે કોઈ ભાઈબંધ મિત્ર દોસ્તદાર બધા મટી ગયા, અને હાવ બેકાર એકલો થઈને ફરવા માંડી. પણ આને એના પપ્પાને ચોપડામાં જોયું કે મારા પપ્પાને ચોપડામાં કંઈનું કંઈ હશે. એ ચોપડામાં જોયું તે ચોપડામાં લખેલું કે સોનામારું એક ઘડો ભરીને સોનામારું શંકરના મંદિરના વતલા ઈંડામાં મેલ્યું. ત્યાંને તો રાત્રે એક દાડો મજૂર બીજા કોકને કરતો ને ઉપર ચડી ગયો, મંદિરનું તોડી નાખ્યું શિખર. ત્યાં તો ખાલી પડ્યું. અફસોસ થયો કે મારા પપ્પાએ ખોટું તો ના લેશું હોય. હવે ત્યાં પીએમના મિત્રને પૂછ્યું કે આવી રીતે બન્યું, કે શું મલકોર ચોપડો લાવી. ચોપડો જોયો તે કે અમાવાસ્યાના 11ને દાડે કે આ પોતે 9 વાગે સવારમાં 9 વાગે મા મહિનાની અમાવાસ્યાના દાડે કે મેલેલું છે ઈંડો મેં. તે પેલા એ વિચાર કરીને કે હવે એક કામ કર, મંદિરનું શિખર જે તોડી નાખી પાછું ચણાવીને પછી જેવું હતું ને તો એવું. પછી 9 વાગે સવારમાં એ તારીખના દાડે 9 વાગે પછી જે પડસાયો પડતો ત્યાં ખોદ્યું કે આંકણ ખોદ, એટલે પછી ઘોડો સોનામારાનો નીકળ્યો. એટલે મિત્રો કહેવાનો મતલબ એ થાય છે કે પેમાલ કરી નાખે છે, પણ અનુભવ આ રીતનો છે. એટલે ખરેખર પૈસા કે લક્ષ્મી કે કોઈ લૂંટાવવું એ ખરેખર મનુષ્યનો ધર્મ નથી, પણ આઉટલાઇન થઈ જાય ત્યારે લોકો પછી આવું કરતા હોય. જય સતગુરુ સાહેબની, ધનારામ સાહેબની જય.